આજે ખૂબ આપણને આનંદ થયો છે કે અમદાવાદની અંદર હરજરલીની ઉત્સવ એ ઉત્સવ ઉજવવાનો આપણને સર્વને લાભ મળ્યો છે. આમ તો બધા નદી છે, બીજા કંઈ સરોવર છે, ત્યાં જવાનું હોય છે, પણ આજે બધા તીર્થો જે બધા કહેતા હોય આપણે એમનું વાત વર્ણન કરી અક્ષર વલ્લભે, પણ ગઢડા તીર્થ રહી ગયું હતું એટલે આપણે ગઢડાને પણ સંભાળીએ કે તીર્થનો અમારા પહેલામાં ખરખડિયાની અંદર મહારાજ સ્નાન કરે છે એ પણ આપણે સ્મૃતિ કરી લઈએ. અને આજે અહીંયા ફરિયામાં ઘોડો કહીએ છીએ એટલે મોટો હોલ છે ને હોલની અંદર પાછો વોચ બનાવ્યો, કલંગીમાં કલંગી મેં કલંગી ઘોડો એવું બધું લોકો છોકરા બોલતા હતા પહેલા. એટલે મોટો આપણો સભા મંડપ છે એમાં પાછો આ હોલ, એમાં પાણી આવ્યું અને પાણીની અંદર આપણે આ પ્રમાણે ભગવાન હોળીમાં વિહાર કરી રહ્યા છે. ગણપતિ દાદા તો બહુ ઉત્સાહમાં છે કે બધાએ પ્લેનમાં બેહીને હું ના બે, હું પ્લેનમાં બેહીને વિહાર કરું. એટલે બહુ સારો વિહાર એમને કર્યો. શરીર તો મજબૂત હતું પણ પ્લેન પણ બહુ મજબૂત હતું એટલે કંઈ વાંધો ના આવ્યો. એટલે અહીં પણ એક લીલા જોવાની આપણને મળે છે જુદી જુદી રીતે. ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત સાબરમતીની અંદર ઘણા વખત સ્નાન પોતે કર્યા છે. હમણાં ગોપાળજીનું ભજન ગાયું કે આ શ્રીજી મહારાજ અહીંયા આપણે સાબરમતીમાં સ્નાન કરવા ગયા હતા. અને સાબરમતીની પણ એમને છે કે તમે ઘણા વખતે હું નોકરી પડી ગઈ હતી પણ આજે તમે મારો અંગીકાર કર્યો, બહુ રાજી થાય. એટલે તીર્થો પણ રાજી થાય જાય ભગવાન પોતામાં સ્નાન કરે તો. કારણ કે ભગવાન એક જ વસ્તુ નિર્ગુણ છે, બાકી તો બધો માયાના ભાવ છે. જે આ દુનિયાના વૈભવ ભોગવે છે તો માયાના છે ભાવ, તો માયા જેવા થઈ જાય. પણ એની સાથે આપણે દરરોજ ભગવાનને આ રીતે જો આપણો સંબંધ રાખીએ એટલે સવારે ઉઠીને પાઠ, પૂજા, દર્શન, કથા, વાર્તા, કીર્તન, પછી વ્યવહારિક સંસારી નોકરી ધંધા કરીને સાંજે પાછા ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનની આરતી કરીએ, કથા વાર્તા કરીએ, ઘર સભાઓ કરીએ, આ પાછો આપણો સંબંધ થઈ જાય. એટલે આ પ્રમાણે જળ વસ્તુ જો ચૈતન્ય નડે તો ચૈતન્ય થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એમ ભગવાનને વિશે આપણો જે ભાવ છે એ નિર્ગુણપણાને પામવાનો ભાવ છે. એટલે જે આપણે ભગવાનનો સંબંધ શું કે એમનો આશરો થયો, એમની નિષ્ઠા થઈ, એમના વિશેની આપણી ભક્તિ વધી અને એમના સંદેશા ગુણગાન ગઈએ છીએ એટલે નિર્ગુણ. ભગવાને હાથ, પગ, ઇન્દ્રિયો, મનુષ્ય શરીર આપ્યો છે. શું કરવા આપ્યો છે? ખાલી વૈભવ ભોગવવા માટે નથી, ખાવા પીવા માટે નથી, પણ સાથે એ તમારું સંસારી વ્યવહારિક કાર્ય પણ કરો, ધંધા નોકરી કરો, પ્લેનમાં ઉડો, ગમે ત્યાં જાઓ, પણ ભગવાનનું અનુસંધાન હંમેશા રહેવું જોઈએ. એને પહેલા યાદ કરવા જોઈએ. કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ, તો ભગવાન આપણને આ પર રાજી થઈ જાય. એટલા માટે આ ગણેશ દાદા છે એમને પણ આપણે શું કે આપણે દુનિયામાં ગમે તે આપણું જે બધા વિધિ વિધાન થાય છે એમાં પહેલા જ ગણેશ દાદા, ગણેશ દેવ છે એનું પૂજન કરીને જ થાય છે લોકોની અંદર. કહેવાનું શું છે કે ભગવાનને આપણે આગળ રાખવાની વસ્તુ છે તો આપણો મહિમા પણ વધે ને આપણને શાંતિ સુખ રહે. એટલે એ પ્રમાણે ભગવાનને આપણને જે આપણે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ શું કે ભગવાન રાજી થાય એ રીતની, લડવા ઝઘડવા માટે નહીં. આંખ આપ્યા છે એ ભગવાનના દર્શન કરવા માટે. બીજું જોવાનું છે આપણે કામકાજ કરીએ એટલે આંકડા થઈને ફરવા નથી, પણ અંતરમાં ભગવાનના જે દર્શન કરવાની વસ્તુ છે એનાથી જ આપણા નેત્ર પવિત્ર થાય છે. કારણ નેત્રે કરીને ઘણા પાપ કેટલું અત્યારે તો જોવાનું થાય છે. ટેલિવિઝન ને શિવકૃષ્ણ બીજા ત્રીજા અંદર અનેક જાતના અશ્લીલ જોઈએ, એમાં બધા ચિત્રો આવે તો શું એનાથી પાપ આંખના વધી જાય. તો એ આંખનું પાપને આપણે નિવારણ કરવું હોય તો એક જ છે કે ભગવાનના દર્શન. ભગવાનના દર્શન કરી તમારે કંઈ ભૂલધૂળ નેત્રે કરીને થઈ ગયું હોય તો અમારો માફ કરજો. કાને કરીને ભગવાનની કથા સાંભળવાની, કાને કરીને ઘણી વાતો સાંભળીએ. આવો હતો ને તેવો હતો ને ચોરીને અનેક જાતના દૂષણો આપ બધા જાણો છો, બધા એવી વાતો સાંભળીએ છીએ. એનાથી આપણે શું થાય? વધારે દુઃખ થાય. પણ ભગવાનની કથા એટલે આપણો થાક ઉતારી નાખે. કથા
આમ અવરા કરો એટલે થાક ઉતરી જાય. શું એટલે આપણે એ રીતે ભગવાનની કથા સાંભળવાથી કાનના પાપ છે બળી જાય. આ કથાનો અર્થ જે છે, કથા આમ બોલીએ છીએ પણ પછી શું થાય, આમથી વાંચો તો થાક ઉતરી જાય. કથા સાંભળીએ તો થાક ઉતરે એટલે શું કે આ પાપ જે કંઈ છે આપણે કાને કરીને થયા છે એ આપણો નાશ પામી જાય. કે આપણે હાથે કરીને પણ બધા લોકોને મારતા હોય, જૂટતા હોય, ખોટું કામ કરતા હોય, બધું આ પાપ થાય છે આપથી પણ. તો એના પાપ ધોવા માટે ભગવાનને હાથ જોડવા હંમેશા, ભગવાનને નમસ્કાર કરવા, ભગવાનની માળા કરવી. એટલે કહેવાનું કે દેહે કરીને મહારાજ કે જે કરવું તે ભગવાન રાજી થાય એટલા માટે કરવું. હજુ હવે મહારાજ ફરવા આવી ગયા પાછા ફરી, તો એ દર્શન થાય છે આપણને. અને એ પણ મહારાજ પણ બહુ રાજી થઈ ગયા છે કે આજે એવો અમદાવાદની અંદર મહાન મોટો સભા મંડપ, એની અંદરનો હોલ, એની અંદર આટલા બધા હરિભક્તો હજારો સંખ્યામાં થયા છે અને દર્શન આપવા પધાર્યા છે. તો ભાવથી આપણે દર્શન કરી લઈએ કે આવું નવું સુખ, આવો નવો આનંદ અને આવું સુખ આપણને આપે. અને આ સ્મૃતિ આપણા જીવમાં હંમેશા રાખવાની છે કે જરજેલીની અંદર આપણે આ સારામાં સારું મોટામાં મોટું તીર્થ અહીંયા ભગવાન બિરાજે, અહીંયા તીર્થ કહેવાય. અને મંદિરનું તીર્થ છે ને આ પાછા અહીંયા ઝૂલે છે એટલે બધું પવિત્ર થયું છે. એની સ્મૃતિ હંમેશા સર્વને થાય. અંતકાળે પણ આ સ્મૃતિ થાય. આ સ્મૃતિ કરતા કરતા ભગવાનના ધામમાં બેસી જવાય. એ જ પ્રાર્થના.